બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેરની અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. શિવરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેનનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત શિવરી પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કંબોઈ ગામના આઉટ પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચનો આપ્યા હતા. ત્યારબાદ શિવરી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ડીસા સીએલ સોલંકી, પીઆઈ બીએન સરળ, પીએસઆઈ હર્ષદ ઠાકર, અર્જનભાઈ ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિવરી સરપંચ શાંતુભા ડાભી, ઉમરી સરપંચ હાલુભા વાઘેલા, વકીલ ડીકે ડાભી, વકીલ વિપુલ ઠક્કર, વેપારી અજુભા ડાભી, શૈલેષભાઈ ઠક્કર, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ દવે સહિત વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. લોકસંવાદ દરમિયાન નાગરિકોએ કંબોઈ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને શિહોરી બજારમાં માલ સામાન લાવતા વાહનો માટે નિશ્ચિત સમય દરમિયાન વાહનો બજારમાં માલ સામાન લઈને આવે તે જરૂરી હોય છે, જેથી કરીને ટ્રાફિક સમસ્યા ઊભી થાય નહીં. લોકસંવાદ દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ કંબોઈ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને શિહોરી બજારમાં માલ સામાન લાવતી વાહન વ્યવહાર વ્યવસ્થા અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે બજારમાં માલ સામાન લાવતા વાહનો માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તેમણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વેપારીઓ અને વાહન ચાલકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિને મોબાઈલ ફોનનો ઓટીપી, બેન્કિંગ વિગતો અથવા વ્યક્તિગત માહિતી આપવી નહીં. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અને માર્ગ સુરક્ષા અંગે સજાગ રહેવા અપીલ કરી હતી. લોકસંવાદ કાર્યક્રમમાં પોલીસ અને જનતા વચ્ચે સીધો સંવાદ થતા વિવિધ પ્રશ્નો અને સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પુરાણો જૂનો ઇસ્યુ છે. લગભગ હું આવ્યો ત્યારથી કંબોઈ 4 રસ્તા બાબતે રજૂઆત હતી. હું પણ કહી દઉં, આપણે પણ કીધું કે આપ પોતે એક વખત જઈ નહીં કરો અને તે જગ્યા ઉપર કોઈ એન્કરેજમેન્ટ હશે તો આપ પંચાયતના લોકો ડિલિવરી લીખો, આપણે નીકાળી દઈએ તો પછી થોડા રસ્તો ખુલ્લો થઈ જાય. તો આ કંબોઈ 4 રસ્તા બાબત છે. પછી દારૂબંધી બાબતે હું બહુ ક્લિયર છું અને મારે લાગે છે કે 4-5 દિવસ પહેલા જ અમારી ક્રાઇમ કોન્ફરન્સ થઈ, તેમાં પણ અમે બહુ ક્લિયર સૂચના આપેલી છે. તમામને મારી વિનંતી પણ છે કે આપના ધ્યાન ઉપર પણ કોઈ આવે તો આપ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમના નંબર ઉપર કોલ કરો, 112 ઉપર કોલ કરીને આપ માહિતી આપો. અમારા તરફથી રેડ થઈ જાય. લોકલ પોલીસ સ્ટેશન તરફથી કોઈ કચાશ રહેશે તો ડીવાયએસપી તરફથી અથવા અમારી બ્રાન્ચ આવીને રેડ કરીને જશે.